જસદણ બાયપાસ રોડ પર સોહલિયા પાર્કમાં 28 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। જસદણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે સીસી રોડ, ભૂગર્ભ ગટર અને પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જસદણના આટકોટ બાયપાસ રોડ પર આવેલ અંબાજી માના મંદિર પાસે સોહલિયા પાર્કમાં છેવાડાના માનવીની ચિંતા કરતા જસદણ વિંછિયાના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના સતત પ્રયત્નશીલ જાગૃત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પર્સનલ ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપલાઇન તેમજ સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજે ₹28 લાખના ખર્ચે કરવામાં આવશે। જસદણ વિંછિયા તાલુકામાં લગભગ કોઈ એવું ગામ બાકી નહીં હોય જ્યાં વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત થયું ન હોય। અઠવાડિયામાં 3 દિવસ કોઈક ને કોઈક ગામમાં ખાતમુહૂર્ત હોય ને હોય જ। કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે માં મોસાળે પીરસનારી હોય તો પછી જમવાનું થોડું ભૂલાય। હું ગાંધીનગર લોકોના કામ કરવા માટે બેઠો છું। કામ લઈને આવો, સૌનો સાથ, સૌનો વિકાસ, જે મોદી સાહેબનું સૂત્ર છે તેને કુંવરજીભાઈ બાવળિયાએ સાર્થક બનાવ્યું છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પૂર્વ સભ્યો અને રાજકીય આગેવાનો તેમજ સોહલિયા પાર્કના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર કરશન બામટા, આટકોટ। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર ચોહલિયા પાર્ક, અંબાજી મંદિરની પાછળ એવા બાયપાસ પાસે આવેલી આ સોસાયટીની અંદર ચોમાસામાં ખાસ કરીને આ વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ચાલવાને ખૂબ મુશ્કેલી પડતી, તેમજ પીવાનું પાણી એ પણ પૂરું મળતું ન હતું। આ બધાને ધ્યાનમાં રાખીને આગામી દિવસમાં આ વિસ્તારમાં સીસી રોડ બને, ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે થોડા વિસ્તારને ધ્યાનમાં રાખીને જનરલ ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં વાપરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા જેવી રકમ આપણે મંજૂર કરાવી હતી। આ ચોહલિયા પાર્ક વિસ્તારની અંદર આજે એના ભાગરૂપે ખાતમુહૂર્ત કરવા માટે અમે સૌ શહેરના સૌ હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારના લોકોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું, ભૂમિપૂજન કર્યું છે। વહેલી તકે કામ પૂર્ણ થાય એવો પ્રયત્ન છે અને કરી આપશું। જસદણ નગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા 1 વર્ષમાં ખૂબ મહત્ત્વના વિકાસના કામો જે આપણે કરાવ્યા છે એ પૈકીનું 2 દિવસ પહેલાં જ જ્યાં પીવાના પાણી માટે આલણ સાગર ડેમમાંથી યોજના બનેલી છે એ 2 કરોડ જેવી રકમ આલણ સાગર ડેમનું રિનોવેશન માટે, ડીપનિંગ માટે અને જોડે જોડે ત્યાં એક ફરવાનું સ્થળ બને એવું સરસ મજાનું પ્રવાસ ધામ બને એના માટેની પણ અલગથી મેં જોગવાઈ કરી છે। પીવાના પાણી માટે આલણ સાગર ડેમમાંથી પૂરતું પાણી મળે એ માટે સૌની યોજના સાથે આલણ સાગર ડેમને પણ જોડ્યું છે। સાથે જસદણ નગરમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની કોલેજ, રમતગમત મેદાન, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રિવર ફ્રન્ટ, એની સાથે એક બાયપાસ અંદર જે હુડકો સોસાયટી છે એના માટેનું બ્રિજનું કામ પણ મંજૂર કરાયું છે। આ કામો આવતા દિવસમાં અત્યારે થોડા પ્રગતિમાં છે અને બાકીના કામોનું પણ અમે ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરીને કામો શરૂ કરવાના છે। આજે જસદણના બાયપાસ રોડ ઉપર આવેલ સોહલિયા પાર્કમાં કુંવરજીભાઈ બાવળિયાની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પીવાના પાણીની લાઈન એવા વિકાસ કામોની રમઝટ બોલી છેવાડાના વિસ્તારના ચિંતા કરતા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 28 લાખ રૂપિયા જેવી પોતાની પર્સનલ ગ્રાન્ટ ફાળવી અને છેવાડાના લોકોને સુવિધાઓ આપી છે। તે બદલ હું કુંવરજીભાઈનો આભાર પ્રગટ કરું છું। અને હજી પણ કુંવરજીભાઈ કીધું છે કોઈ પણ જસદણ વિસ્તારના, નગરપાલિકા વિસ્તારમાં છેવાડાના કોઈ પણ વિસ્તાર હોય કે સિટીમાં હોય, તમામને હું ગ્રાન્ટ ફાળવવા તૈયાર છું। માગવાવાળા ભૂલે આવું તે અત્યારે પણ કહીને ગયા છે। અને ચોહલિયા પાર્કમાં અત્યારે તો હું કહું તો વિકાસની રમઝટ બોલી કહેવાય। એક છેવાડાના વિસ્તારમાં એક સાથે 3 રોડ, ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન આપી। અમે ખૂબ વિસ્તારના લોકો આનંદની લાગણી અનુભવી છે।